અરે મારિયા, હા ભાઈ, આપડા અંબાજી આવી ગયા. અંબાજીમાં દર્શન તો કર્યો. હા, અને આપણે ગબ્બર જવાનું. ગબ્બર જવાનું તો ચૈત્રી નવરાત્રીમાં આપણા માતાજીનું દર્શન કરવા આવે, બરાબર? હા. ગબ્બર ઉપર ચડીશું, પૂજા કરીશું. તો દર્શન તો થઈ ગયા ને? હા, દર્શન તો થઈ ગયા. મજા આવી ને? હા, જોર મજા આવી જાય. તો મિત્રો આપણા ગબ્બર ઉપર આવી ગયા. આ રીતે મોટો પ્રવેશ દ્વાર અત્યારે બની ગયેલું છે. વર્ષો અગાઉ તો માત્ર ગબ્બર પર્વત હતો, પણ અત્યારે ઘણી બધી સગવડો અને સુધારા થઈ ગયેલા છે. 1 to 1 તમને બધું જ બતાવીશ. તો આ રીતે જુઓ, સરસ મજાનો ચોક છે અને પછી ઉપર પગથિયાં આપણે ચડવાના ચાલુ કરવાના. તો આ રીતે એક બીજો ચોક આવે, ત્યાં આગળ એક બાજુ એકાંત શક્તિપીઠનો રસ્તો પડે અને એક બાજુ આપણે ગબ્બર ઉપર ચડવાનો રસ્તો છે. ઉડન ખટોલાની પણ સગવડ છે અહીંયા આગળ, બરાબર? તો આપણે પગથિયાં ઉપર જ ચડી ઉપર જઈશું. તો આપણે ઉપર ચડવાની શરૂઆત કરી દીધી છે. જો આ રીતે ઘણા બધા શ્રદ્ધાળુ ઉપર ચડતા જાય છે અને ઉપરથી દ્રશ્ય પણ તમને બતાવું અને અલગ અલગ દ્રશ્યો આપણને જોવા મળ્યા. એક એવા શ્રદ્ધાળુ આપણને જોવા મળ્યા જે પગથિયે કંકુ ચાંદલા અને સાથિયા દોરી અને પછી માતાજીના દીવા પ્રગટાવતા જોવા મળ્યા. એવા શ્રદ્ધાળુ આપણને જોવા મળ્યા કે જે પગથિયે દીવા કરતા કરતા ઉપર ચડતા હતા. તો માતાજી એમની મનોકામના પૂરી કરી હશે અને કોઈ બાધા હશે. જો આ રીતે એવા ઘણા શ્રદ્ધાળુ આપણને જોવા મળ્યા. આવા બાળકો પણ ઘણા આપણને જોવા મળ્યા જો અલગ અલગ વેશભૂષામાં માતાજીના ગીત અને ગરબા ગાતા હતા. આપણે એમની સાથે પણ એક વિડીયો બનાવ્યો અને છેલ્લે ઉપર આપણે પહોંચી ગયા. જો અંદર માતાજીનું સરસ મજાની પૂજા ચાલી રહી છે અને છેલ્લે માતાજીના ગબ્બર ગોપના દર્શન આ તમને થતા હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. છેલ્લે આપણે ગબ્બર ગોપની ટોચ ઉપર આવેલા શિખર ઉપરના આપણે દર્શન કરીશું. અત્યારે શ્રદ્ધાળુ દ્વારા અહીંયા યજ્ઞનું કાર્ય ચાલુ છે, જેના પણ તમને દર્શન થઈ રહ્યા છે. તો સૌને ફરી એકવાર જય અંબે. જો શિખરના દર્શન થતા હોય તો જય અંબે જરૂરથી લખજો. જય અંબે.